ગણદેવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટિંગ આયોજન કરવામાં આવી હતી। એ મીટિંગમાં ગણદેવી તાલુકાના વિવિધ મોરચા નિમણૂક આપવામાં આવ્યા હતા। એમાં ગણદેવી તાલુકાના કોંગ્રેસના 4 હોદ્દાની નિમણૂક કરવામાં આવી। હિમાંશુ જયંતિલાલ વાળાને ગણદેવી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ, વિજયભાઈ ઈશ્વરભાઈ હળપતિને ગણદેવી તાલુકા એસટી સેલ પ્રમુખ, મુખ્તારભાઈ સિદ્દીકભાઈ કાઠાવાલાને ગણદેવી તાલુકા લઘુમતી સેલ પ્રમુખ, શ્રીમતી સરોજબેન પિયુષભાઈ પટેલને ગણદેવી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકેના હોદ્દાની નિમણૂક કરવામાં આવી હતી। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ જય પટેલ, ગણદેવી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ નેહલ પટેલ તથા ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ, એસટી સેલના પ્રમુખ કીર્તિ સોલંકી, નવસારી જિલ્લા મહિલા પ્રમુખ અર્ચના સોલંકીએ હાજરી આપી। તેમજ સૌરવ પટેલે કાર્યકરોને કેવી રીતે સમાજની લડત પોતાની છે અને જનહિત માટે ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ સાથે અળગ બનીને સાથ આપશો તેવો સંદેશ આપ્યો હતો।